દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાનું પહેલું અદ્યતન રેલવે સ્ટેશન સુરત ખાતે બની રહ્યું છે। દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના જીએસઆરટીસી સાથે મળી મલ્ટી મોડલ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં રેલવે સ્ટેશનની સાથે સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ જોડવામાં આવી રહ્યા છે, જેથી સુરત રેલવે સ્ટેશન દેશનું પહેલું રેલવે સ્ટેશન બનશે, જેમાં એક સાથે મેટ્રો અને બસ સ્ટેશનની કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે। સુરત રેલવે સ્ટેશનની સાથે વર્લ્ડ ક્લાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં 25 માળના કમર્શિયલ બિલ્ડિંગનું પણ નિર્માણ કરવામાં આવશે। વર્ષ 2026ના ડિસેમ્બરના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે। 4 વર્ષના આ પ્રોજેક્ટમાં 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, જેથી આગામી 2 વર્ષમાં જ સુરતને આ તમામ સુવિધાઓ મળી જશે। આ પ્રોજેક્ટની માહિતીને લઈને સમગ્ર રેલવે સ્ટેશનના બ્લુપ્રિન્ટ અને પ્રોજેક્ટની વિગતવાર માહિતી વેસ્ટર્ન રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી। तो इससे जो है यात्रियों को कई बार असुविधा होती है कि वो एक मोड से निकल के फिर थोड़ा डिस्टेंस कवर करके फिर दूसरे मोड में एंटर करते हैं। इस प्रॉब्लम को जो करंट हमारा सूरत एमएमटीएच है उसको सॉल्व कर रहा है और एक ही जगह एक फुल्ली इंटीग्रेटेड मल्टी मॉडल हब बनाया जा रहा है, जहां आपके पास ऑप्शंस रहेंगे कि आप मेट्रो में जाना चाहें, आप ट्रेन से उतरना चाहें, आप हाई स्पीड रेलवे में थ्रू मेट्रो जाना चाहें, या आप बस पकड़ के बाहर जाना चाहें या पैदल बाहर जाना चाहें।